હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સરસ મજાનું સુરણનું શાક. જે અત્યારે ચોમાસાની ઋતુમાં ખૂબ જ સરસ મજાનું સુરણ માર્કેટમાં મળે છે. આ સુરણને અનેક નામથી ઓળખવામાં આવે છે. જાત જાતના સુરણ એક કંદમૂળ છે. તમે એને ફરાળમાં પણ યુઝ કરી શકો છો. સુરણની પસંદગી કરતી વખતે હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે એકદમ તાજું હોય ને તો વધારે સારું શાક બને છે. એકદમ સુકાઈ ગયેલું શાક હોય તો થોડુંક એને કાપવામાં પણ પેલું થાય, અને સુરણને કાપીએ ત્યારે આપણા હાથમાં ખંજવાળ આવે છે, ગળામાં બળતરા થાય છે અને ખાઈએ તો એના માટેનો રસ્તો એ છે કે આપણે જ્યારે સુરણ કાપીએ છીએ ત્યારે આપણે હાથમાં પહેલાં તેલ લગાવી લેવાનું છે, જેથી આપણે સુરણ આસાનીથી કાપી શકીએ. મેં અહીંયા વજનમાં 300 ગ્રામ જેટલું સુરણ લીધું છે. આ રીતે એને ટુકડા કરી દીધા છે. અને હવે આ સુરણને આપણે એને જે ગળામાં ખંજવાળ આવે છે, આપણે ખાઈએ ત્યારે બળતરા થાય, એ ન થાય એના માટે અમુક આકર્ષક અને ઇમ્પોર્ટન્ટ ટિપ્સ તમને આપું છું. તો તમે આખો વિડીયો ધ્યાનથી જોજો. અહીંયા મેં નમક એડ કર્યું છે, 1 ચમચી મીઠું નાખ્યું છે, અને આ રીતે એને મિક્સ કરી અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે. 15 મિનિટ માટે આ રીતે ઢાંકીને મૂકી દીધું છે. અને બીજી ટિપ્સ તમને હું આગળ આપીશ વિડીયોમાં, તો ચોક્કસથી તમે જોજો. 15 મિનિટ પછી આપણે સુરણને આ રીતે જોઈશું, તેમાંથી મોઇસ્ચર રિલીઝ થશે ઘણું બધું એમાં. આ રીતે તમે જોઈ શકો છો નીચે કેટલું બધું એમાં પાણી છે. તો હવે આપણે આ સુરણને સરસ મજાનું 2-3 પાણી વડે ધોઈને ક્લીન કરી લેવાનું છે, જેથી આપણે જ્યારે એનું શાક ખાઈએ ત્યારે આપણને ગળામાં બળતરા ન થાય. આ રીતે આ બધું જ નમકવાળું પાણી છે એને આપણે કાઢી લેશું, અને સરસ ક્લીન પાણીથી આપણે હવે આપણું સુરણ આ રીતે ધોવાઈને રેડી છે. આપણે થોડીક પ્રિપેરેશન પહેલેથી જ કરી લઈશું જેથી આપણે આસાનીથી શાક બનાવી શકીએ. અહીંયા મેં 10-12 કળી લસણ છે, અને 2 મરચાં છે, અને 1 ટુકડો આદુનો, અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી કાપીને બારીક રાખી દીધી છે. હવે આ બધી જ વસ્તુ છે એ આ રીતે મિક્સરના જારમાં જશે. આપણે એને ક્રશ કરીને ગ્રેવી બનાવી લેવાની છે સરસ. તો અહીંયા મેં 1 ટમેટાની ગ્રેવી બનાવી છે, અને એની સાથે મેં આંબલીની ચટણી એડ કરી છે. સુરણની સાથે ખટાશ બહુ જ સરસ ટેસ્ટ આપે છે. તો અહીંયા મેં 1 પેન લીધી છે, અને આ રીતે એમાં તેલ મૂકેલું છે. મેં અહીંયા સિંગ તેલ મૂકેલું છે. એ સરસિયાના તેલમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે જે સુરણ ધોઈને રેડી કર્યું છે એને આપણે આ રીતે આ તેલમાં આપણે ફ્રાય કરી લેવાનું છે. આપણે અત્યારે સેલો ફ્રાય કરી છીએ. અગર તમને થોડુંક કડકડિયું એવું શાક પસંદ હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. મેં અહીંયા આ રીતે સેલો ફ્રાય કરેલ છે. આ રીતે સુરણને આપણે એમાં 60% સુધી તળવાનું છે, મતલબ થોડુંક કાચું પાકું એમ, મતલબ આપણે થોડીક જ વાર પછી એને પાણીમાં પકાવી શકીએ. આપણે 10 મિનિટ મેં એને ઢાંકીને ધીમા તાપે પકવેલ છે, જેથી વરાળમાં અને તેલમાં બેઉ રીતે પાકી જશે. 10 મિનિટ પછી આ રીતે સુરણ આપણું તૈયાર થઈ ગયું છે, એને બહાર નીકાળી દઈશું. ને એ જ તેલમાં હવે મેં જે આપણે ડુંગળીવાળી વ્હાઈટ ગ્રેવી કરી હતી, લસણ ને મરચાં આદુવાળી, એને આપણે એમાં નાખી દીધી છે. અને આપણે ડુંગળીનું કચ્ચાપણ છે જે દૂર થાય, કાચાપણું, ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે. થોડીક સ્મેલ આવે કે પછી મેં એમાં હિંગ નાખેલ છે, લાલ મરચું અને ધાણા જીરું પાવડર, હળદર પાવડર, જે બેઝિક મસાલા, અને મીઠું આપણે બહુ ધ્યાન રાખીને નાખવાનું છે, કેમ કે આપણે સુરણમાં પહેલાં પણ મીઠું એડ કરેલું હતું. આપણે ખાલી ગ્રેવીના ભાગનું જ મીઠું એડ કરીશું. અને આ બધા જ મસાલા આપણે સરસ રીતે એમાં સાંતળી લેવાના છે. આજુબાજુમાંથી તેલ છૂટું પડાવ્યું છે. હવે મેં અહીંયા ટમેટાની ગ્રેવી અને આંબલીની ચટણી નાખેલ છે. અગર તમારી પાસે આંબલી અવેલેબલ ન હોય તો તમે અહીંયા કોઈ પણ આચારની ગ્રેવી પણ એડ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી શાક બને છે. અને ત્યાર પછી મેં આપણે ફ્રાય કરેલું જે 60% તળેલું જે સુરણ હતું એને મેં એમાં એડ કરી દીધું છે, જે વરાળમાં અને તેલમાં બંનેમાં પાકી ગયેલું હતું. અને હવે અહીંયા મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે, અને ગેસને આપણે અત્યારે ફાસ્ટ અથવા મીડિયમ પર રાખશું, અને એને ઢાંકીને આ રીતે તૈયાર કરીશું. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ મજાનું આ રીતે આપણું સુરણનું શાક તૈયાર છે. દોસ્તો, લાગે છે ને એકદમ પનીર જેવું અને બટેકા જેવું શાક, અને તમે એને ખાશો તો એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. અને ફ્રેન્ડ્સ, એક વસ્તુ તમને કહી દઉં કે સુરણ તાસીરમાં ગરમ હોવાથી આપણે જ્યારે એનું શાક બનાવી તો એની સાથે કાકડી છે, ટમેટા છે, એવું સલાડ આપણે ખાશું તો એ આપણને ખૂબ જ બેનિફિટ કરશે. તો હવે આપણે આ શાકને સર્વ કરી લઈએ આ રીતે. તો દોસ્તો, તમને મારી આ સુરણનું શાક બનાવવાની રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો, ને તમે પણ આ રેસીપીને ટ્રાય કરજો. ચેનલને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર એક આવી જ સરસ હોમમેડ ને આસાન રેસીપી સાથે ફરી મળીશું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.